ચાલો મિત્રો, તો હવે આપણે સ્ટેપ 4 ની શરૂઆત કરીશું. સ્ટેપ 4 ની અંદર રિવર્સ ગાડી લઈ અને પાર્કિંગ કરવાનો છે, જેનો ટાઈમિંગ છે 180 સેકન્ડ 30 મિનિટનો. આ જગ્યા પર પેલા આપણે આગળ લઈ લેવાની છે, ત્યાંથી આમ પાછળ રિવર્સ લેતી વખતે લાસ્ટમાં આપણે પાર્કિંગ કરવાનું છે. આ જગ્યા પર મિત્રો આપણે ગાડીને સ્ટોપ કરવાની છે. સ્ટોપ કર્યા બાદ અહીંયાથી આપણે રિવર્સ ગાડી લેવાની છે. રિવર્સ લેતી વખતે મિત્રો આપણે રિવર્સ ગિયરમાં લઈશું અને બંને બાજુ આપણે સાઈડ મિરરમાં ચેક કરતા રહેવાનું છે, ડાબી બાજુ અને જમણી બાજુ. વચ્ચે સેન્ટર મિરર છે, સેન્ટર મિરરમાં પણ ચેક આપણે કરવાનું છે. જે પ્રમાણે ટર્ન આવે એ પ્રમાણે આપણે સ્ટેરિંગને ફેરવવાનું છે. તો મિત્રો રિવર્સ લેતી વખતે આપણે લાસ્ટમાં જમણી બાજુ પાર્કિંગ કરવાનું આવશે. તો જમણી બાજુ પાર્કિંગ કરવા માટે આપણે એન્ડ ઉપર જઈને પૂરું સ્ટેરિંગ નથી ફેરવી દેવાનું, અત્યારથી નોર્મલ સ્ટેરિંગ ફેરવતું રહેવાનું છે. સ્ટોપના ઓપ્શન પાસે આવે અને ગાડી ઊભી રાખી દેવાની. જો મિત્રો તમે પણ આવી રીતે કોન્ફિડન્સ સાથે સ્ટેપને ફોલો કરશો તો તમે પણ એક્ઝામ પાસ કરી શકશો. ચલો મિત્રો, તો તમને આ અમારી આરટીઓ એક્ઝામ ટેસ્ટની ઇન્ફોર્મેશન કેવી લાગી? જો તમને અમારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો મિત્રો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલને સપોર્ટ કરતા રહેજો. ફોલો કરો, શેર કરો અને લાઈક કરો.